MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साथ साथ MDH। નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ગાંધીનગરથી ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં ફેરફારનો મુદ્દો। સમગ્ર મામલે રાજ્ય સરકારનું સત્તાવાર નિવેદન સામે આવ્યું। ગુજરાતના પ્રવર્તમાન કાયદા કે નશાબંધી નીતિમાં કોઈ ફેરફાર નહીં। આ ફેરફાર ગુજરાત રાજ્યના નાગરિકોને લાગુ નહીં। ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ ડેવલપ કરવા વાઇન એન્ડ ડાઇન પોલિસીમાં ફેરફાર। ઔદ્યોગિક હેતુથી ગિફ્ટ સિટી આવનાર વિદેશી અને રાજ્ય બહારનાને છૂટ આપવામાં આવી। ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજી હબ તરીકે ઉભરી રહ્યું છે ગિફ્ટ સિટી, ત્યારે આર્થિક પ્રવૃત્તિમાં વધારો કરવાના હેતુથી જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે। તો આજ મામલે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ જાણકારી આપવા માટે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, ગિફ્ટ સિટીમાં જે દારૂબંધીને લઈને ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં સ્પષ્ટ કરવું જરૂરી છે કે કોના માટે આ છૂટછાટ છે અને શા માટે છૂટછાટ છે, કેમ કે એક તરફ રાજ્યમાં તો પોલીસ કડક હાથે દારૂબંધી પર કાર્યવાહી કરી રહી છે। जी बिल्कुल जिज्ञासा, आ समाचार टीवी9 द्वारा सवारे 9 वागे पण प्रसारित કરવામાં આવ્યા હતા અને દર્શકોને જણાવવામાં આવ્યું હતું કે ગિફ્ટ સિટીની અંદર જે દારૂબંધીના નિયમોમાં જે છૂટછાટ આપવામાં આવી હતી તેમને વધુ સરળ છે તે કરવામાં આવ્યા છે। અત્યાર સુધી એવું હતું કે ગિફ્ટ સિટીની અંદર જે વાઇન એન્ડ ડાઇન એરિયા છે, વાઇન એન્ડ ડાઇન એરિયાઝ પૂરતું જે દારૂનું સેવન હતું તે કરી શકાતું હતું અથવા દારૂ પીસી શકાતી હતી, તેનો વ્યાપ છે તે વધારવામાં આવ્યો છે। ન માત્ર વાઇન એન્ડ ડાઇન એરિયા પરંતુ ગિફ્ટ સિટીના જે પુલ છે, રેસ્ટોરન્ટ છે, ગિફ્ટ સિટીમાં જો કોઈ આપે હોટલમાં રૂમ રાખી છે તો ત્યાં સુધી આપ જે દારૂનું સેવન છે તે કરી શકો છો। પરંતુ આ કોની માટે છે એ જિજ્ઞાસા એ ખૂબ જ મહત્વનું છે કે જે પણ ઔદ્યોગિક એકમો ગિફ્ટ સિટીમાં આવ્યા છે એ ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા કર્મચારીઓ હોય કે એ ઔદ્યોગિક એકમ સાથે સંકળાયેલા અધિકારીઓ હોય કે એ ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા અન્ય રાજ્યના જે ડેલિગેશન હોય એ જો ગુજરાત આવતા હોય, એ ગિફ્ટ સિટીની મુલાકાત લેતા હોય તો તેમને પણ આ છૂટછાટ છે તે આપવામાં આવશે। તેની સાથે એક ગ્રુપ પરમિટ છે તે પણ કરવામાં આવી છે કે 25 જણનું જો એક ડેલિગેશન હોય તો તેમને પણ ટેમ્પરરી ગ્રુપ પરમિશન છે, પરમિટ છે તે આપવામાં આવશે। એનો મતલબ એ છે કે પહેલાં જે પરમિશનો નહોતી આપવામાં આવતી અથવા તો જે વાઇન એન્ડ ડાઇન એરિયા પૂરતું સીમિત હતું તેનો વ્યાપ છે વધારવામાં આવ્યો છે। જો આપ ડિનર માટે જતા હો તો આપ વાઇન એન્ડ ડાઇન એરિયાનો એક્સેસ છે તે કરી શકો છો, પરંતુ તેમાં આપ ગિફ્ટ સિટીના કોઈ પણ વ્યક્તિ છે, ગિફ્ટ સિટીના મહેમાન હોય, ગિફ્ટ સિટીમાં આવેલા ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા હોય કે ગિફ્ટ સિટીની મુલાકાત માટે ગિફ્ટ સિટી દ્વારા તેમને બોલાવવામાં આવ્યા હોય તો તેમની માટે આ છૂટછાટ છે તે આપવામાં આવી છે। કોઈ પણ રેન્ડમ વ્યક્તિ ને ગિફ્ટ સિટીમાં જવાની પરમિશન નથી હોતી ને તેમના માટે આ પ્રકારની છૂટછાટ પણ નથી। જો સરકારનું માનીએ તો ઔદ્યોગિક બૂસ્ટ માટેના ઔદ્યોગિક વિસ્તાર કરવા માટે જે રિલેક્સેશન આપવું જોઈએ એ રિલેક્સેશન પ્રમાણે આ રિલેક્સેશન આપવામાં આવ્યું છે, પરંતુ ગિફ્ટ સિટીની બહાર રાજ્ય સરકારના જે દારૂબંધીના નિયમો છે તે લાગતા હોય છે। એટલે કે જો કોઈ પણ કર્મચારી હોય કે વ્યક્તિ હોય કે અધિકારી હોય તેમણે ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન કર્યું હોય પરંતુ બહાર આવીને જો તે ડ્રિંક એન્ડ ડ્રાઈવ પોઝિશનમાં પકડાતા હોય તો તેની પર પણ તમામ નિયમો લાગુ પડશે, અથવા તેને બહાર આવીને જો કોઈ પ્રકારનો હોબાળો કરતા હોય તો પણ આ તમામ નિયમો છે તે લાગુ પડે છે। સરકારનું કહેવું છે કે માત્ર ને માત્ર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે, ઉદ્યોગ જગતમાં બૂસ્ટઅપ આપવા માટે ગિફ્ટ સિટી સાથે અથવા ગિફ્ટ સિટીમાં જે ઉદ્યોગો છે તેની સાથે સંકળાયેલા લોકો છે તેની માટેની આ જે છૂટછાટ છે તે આપવામાં આવી છે। એટલે કે ન માત્ર વાઇન એન્ડ ડાઇન પરંતુ ગિફ્ટ સિટીના જ કહી શકાય કે વિવિધ હોટલો હોય, રેસ્ટોરન્ટ હોય, પુલ બાર હોય, એ જગ્યા ઉપર પણ એ દારૂનું સેવન કરી શકશે, પરંતુ ગિફ્ટ સિટીની બહાર આવતા જ તમામ જે રાજ્ય સરકારના જે નિયમો છે દારૂબંધીના તે લાગુ પડી શકે છે। કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અહીંયા સરકાર એ વાત સ્પષ્ટ કરે છે કે રાજ્યમાં જે દારૂબંધી છે એ કડકપણે અમલ થઈ રહ્યો છે ને આગામી દિવસોમાં પણ થવાનો છે, પરંતુ માત્ર ગિફ્ટ સિટીમાં છૂટછાટ આપવામાં આવી છે એ પણ ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખીને। MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે।